અને ગુજરાત રાજ્યનો અરવલ્લી જિલ્લો અને એનો આ બાયડ તાલુકો છે. તમને વાંચી શકતા હશે કારણ કે આપણું ગુજરાત તો શિક્ષિત છે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી બાયડ આ તમે જોઈ શકો છો. તમને કોઈ એક વ્યક્તિ પણ અહીંયા જોવા મળશે નહીં, કારણ કે આજે કઈ તારીખ થઈ છે એ બધાને ખબર છે. કઈ તારીખ છે આજે? હવે તમે જોઈ શકો છો કે આ મામલતદાર કચેરી છે, એક પણ વ્યક્તિ અહીંયા જોવા મળતું નથી. આ બાજુ આવો મિત્ર. આ મામલતદાર કચેરી છે, બાયડ જનસેવા. કોઈ જ નથી અહીંયા. અહીંયા આ કચેરીની હાલત તમે જુઓ કે તૂટેલી ફૂટેલી હાલત છે. એની આ શટર પણ આ તૂટી ગયેલું છે. આ જુઓ, આ ગંદકી તમે જોઈ શકો. આ વસ્તુ એટલા માટે બતાવવામાં આવે છે કે તાલુકાનો એક એક વ્યક્તિ સમજી શકે, બાયડ તાલુકાનો, અને સમગ્ર ગુજરાતના 245 તાલુકાને ખબર પડે કે બાયડની હાલત શું છે. આ પરિસ્થિતિ આ છે. તમે જોઈ શકો છો આ બાજુ ખુલ્લી છે. અહીંયા કોઈ છે નહીં, કોઈ રણીધણી નથી. આ ખુલ્લું છે. આવો તમે જોઈ શકો છો મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી બાયડ આજે રજા છે. 26 તારીખે મીઠી ઈદ છે. અહીંયા પ્રાંત અધિકારી શ્રીને કોન્ટેક્ટ કર્યો, અહીંયા કોઈ છે નહીં. અહીંયા નંબર 9429803247 ઉપર ફોન કર્યો પણ એમણે રિસીવ કર્યો નથી, કઈ કામમાં હશે. પરિસ્થિતિ એ છે કે અહીંયાથી જ્યારે આવવાનું થયું ત્યારે હું તમને વાત કરું છું. આવો બાયડ મામલતદાર ઓફિસ આ રોડ ઉપર છે. આ જે બાયડ જ્યારથી બાયડ તાલુકો બન્યો ત્યારે બાયડના સેન્ટરમાં આ મામલતદાર ઓફિસ આવેલી છે. આ મિત્રો ઉભા છે. કેમ છો? કયા ગામના છો તમે? અમે બાયડના જ છીએ સાહેબ, નગરપાલિકા વિસ્તારના છીએ. આ તો જોયું આજે રજા છે, મેં કહું ઓફિસમાં આટલી બધી ભીડ છે અમે એટલે. એવું છે, એટલે તમે બાયડના છો? બાયડના છીએ. તો તમારું કેવું એવું છે કે બાયડની અંદર જે છેલ્લા 10-15 દિવસથી માહોલ ચાલી રહ્યો છે કે મામલતદાર કચેરી એ એના મૂળ ખંડમાં જ બનવી જોઈએ, તો એ વિશે આપનું શું કેવું છે? બાયડ મામલતદાર કચેરી જે છે એ વર્ષો જૂની છે અહીંયા, અને આ ઓફિસ જે મામલતદાર કચેરી છે એની બિલકુલ બાજુમાં પોસ્ટ ઓફિસ આવેલી છે, હાઈસ્કૂલ છે, અહીંયા નજીકમાં દવાખાનું છે, પોલીસ સ્ટેશન બાજુમાં છે, પોલીસ લાઈન અહીંયા છે. આ તમે જોઈ શકો છો પાછળ એસડીએમ કચેરી છે, પ્રાંત કચેરી છે. અને ખરેખર આ વાત્રક જશે તો બાયડની પબ્લિક, એમના બાયડના આજુબાજુના ગામોની પબ્લિક ખૂબ જ સાહેબ હેરાન થવાની છે. અને તમારા જેવા આગેવાનો બધા એકત્રિત થઈ અને આનું આંદોલન કરે અને આના વિશે કંઈક વિચારે અને સરકારને રજૂઆત કરે ને અહીંયા સ્થાનિક આ જ જગ્યાએ જો ઓફિસ રહેશે ને તો અહીંયાની લોકલ પબ્લિકને અને બાયડ તાલુકાની પ્રજાને ખૂબ ખુશ થશે કે અહીંયા રહેશે ને. તો નજીકમાં જ હાઈસ્કૂલ આવેલી છે, બાળકોને કંઈ પણ કામ હોય તો હાઈસ્કૂલ વાળા બાળકો બધા મામલતદાર કચેરીમાં અહીંયા નજીક, એકદમ નજીક સામે જ છે હાઈસ્કૂલ. સાહેબ આપ ચાલતા આવશો આગળ તો સામે જોઈ શકશો બધી નગરપાલિકા અહીંયા જ છે. હવે સાંભળો, આમની વાત આ સાંભળી. હવે એમનું કેવું એવું છે કે બધી ઓફિસો આવે. આપનું શુભ નામ શું છે? ગામના જ વતની છો તો તમને એવું લાગે છે કે આજે રજા છે એટલે કોઈ દેખાતું નથી, તો કદાચ નવી કચેરી નવી જગ્યાએ બને છે તો આ હાલત તમે જોઈ શકો છો ને કે આ વિરાન જંગલ જેવી આ સ્થિતિ બાયડની હશે એવું તમને મહેસૂસ થાય છે કે તમે જોઈ રહ્યા છો? ના થાય છે. એટલે કેવું થાય છે તમને કે ભાઈ અહીંકન જો આટલી જગ્યાએ થતું હશે ને તો જંગલ જેવું થઈ જશે એકદમ, અને તો કોઈ દેખવા વાળું નહીં રહે. અને એ હાઈવે ઉપર પર છે સાહેબ, અને આ જે વસ્તુ છે કે આપણા ગામડાના રોડ ઉપર છે એમાં કોઈ ટ્રાફિક નથી નડતું. આપણે શાંતિથી કોઈ વ્યક્તિ આવીને જઈ શકે છે, આવીને એનું કામ પતાવીને આગળ ગમે તે જે કરવું હોય કરી શકે છે. બજારે નજીક છે. અહીંથી 5 કિલોમીટર જે તાલુકામાં પડે છે પાછું. એ વટરા તાલુકામાં મામલતદાર જાય એ શર્મનાક કેવી વાત થાય. સવાલ એ નથી. તમે એક વસ્તુ વિચારો કે મામલતદાર ઓફિસ અહીંયા થાય તો તમને ફાયદો શું થાય અને ગેરફાયદો શું છે તમે કહો. તમે ભાઈ મામલતદાર અહીંયા આપણા નજીકમાં રહેશે તો દરેક ગામડા લેવલના બધા વ્યક્તિઓનો ફાયદો થશે. અને ત્યાંથી ગામડાથી રિક્ષા કરીને જો સાહેબ અહીં આવશે બાયડ, અને બાયડથી પાછું તમે વાત્રક જશે તેના ડબલ પૈસા થઈ જશે અને એ એમનું કામે જલ્દી નહીં થાય અને 4-5 વખત ધક્કા ખાશે.
તમે આ રજૂઆત કોઈને વાત કરી ખરી? આજે જ તમે અહીંયા ઉભા રહે કોઈને તમે રજૂઆત કરી છે ખરી? તમારા ચૂંટાયેલા MLA હોય, બરાબર. સંસદ સભ્ય હોય, બધા જાણે છે સાહેબ, કોઈ આગળ આવતા નથી. ફરીથી બોલજો. બધા વ્યક્તિઓ જાણે છે. રજૂઆત અહીં થયેલી છે. કાલે પણ અહીં ધરના પ્રદર્શન થયું. બધા સાહેબો આવેલા હતા, આપણે જસુભાઈ પટેલ ને બધા. પણ એ આવીને થોડા 4-5 હતા તે એમના ડબ્બામાં લઈને જતા રહ્યા. હવે મહત્વની વાત એ છે કે આપણે અહીંયા જાણવા મળ્યું એ પરિસ્થિતિ ઉપર અહીંયા જ્યારે આપણે ઊભા રહ્યા છે, રજાના દિવસે જ આવ્યા છીએ,